યુટ્યુબ ફેમિલી કેમ છો? મજામાં જશો ને હું પણ મજામાં છું. આજે શ્રાવણ મહિનાનો પહેલો દિવસ છે, તો બધાને હર હર મહાદેવ. મહાદેવ તમને હર પલ બધાને ખુશ રાખે અને બધાની મનોકામના પૂર્ણ થાય. જો આપણે આજે છે ને બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે. આજે શું આવવાનું છે ને હું તમને વિડીયોમાં બતાવીશ. કન્ટિન્યુ તમે બ્લોગમાં બના રહેજો. ઓકે. અને આજે છે ને આપણે શું બનાવી છે ખબર છે? જો હું તમને બતાવું. તમે ખાધી હોય ને તો મને કોમેન્ટમાં કહેજો, કારણ કે મને તો આ છે ને બહુ ભાવે છે. આ શું છે કહેજો મને. જો ગરમા ગરમ છે, દેખાય છે? કોને કોને ખાધી મને જરા કોમેન્ટમાં કહેજો. રેડી? આપણે મસ્ત મજાની જોવો બની ગઈ છે સેવ. જુઓ, દેખાય છે? અને મને તો છે ને બહુ ભાવે છે. તમને ભાવે કે નહીં, તમે ખાધી કે નહીં, મને જરા કોમેન્ટમાં કહેજો. ઓકે. બ્લોગમાં બના રહેજો. ખાઈ લીધું છે અને જુઓ વાસણ. આવું ગમે, પણ વાસણ ઉટકવા ગમે? નો ગમે. મને તો બિલકુલ ન ગમે. ખાઈ લેવું ગમે, પછી કામ કરવું ને એ મને ન ગમે. તમને ગમે કે નહીં કમેન્ટમાં કહેજો. ખાઈ લીધું છે, પાણી પીવાનું બાકી છે. અને અમે તો છે ને ગમે એ ગોળા લેવી ને જો નળ તો હારો રે જ નહીં. કોને ખબર શું હોય. હાલો, તમારે પાણી પીવું હોય ને તો નહીંતર હું પી લઉં. ખાધા પછી પાણી તો પીવું પડે ને. પાણી પી લીધું છે અને વાસણ ને પૂછું કે હું વાસણ ઉટકું કે નહીં. ક્યાં ફેમિલી? અને ભાવેશ છે ને ગયા છે. મેં તમને કીધું ને હું આવે છે હું તમને બતાવીશ. તો કાંઈ નહીં, કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. હું આવવાનું છે ને હું તમને બતાવીશ વિડીયોમાં. રેડી? તો કાંઈ નહીં, હવે છે ને આપણે વાસણ તો ઉટકવા જવું. તો ઉટકી તો જાહે નહીં કયો. વાસણ ઉટકી નાખું, પોતું મારી દઉં. અને આજે છે ને અમારે વરસાદ આવી ગયો છે ને જો બારી બંધ રાખવી પડે, કારણ કે છે ને નકર અહીંયાથી વરસાદ આવે એટલે બધું આમનો વરસાદ હોય ને એટલે વાછટ આવે એટલે પલ્લી જાય બધું. એટલે અમારે છે ને આ બારી બંધ રાખવી પડે. તમારે એવું થાય કે નહીં કહેજો. ચોમાહામાં કેમ કે બારીએથી આ બાજુનો વરસાદ હોય એટલે બધાને થાય જ છે એવું. તો મારે તો બહુ થાય છે એવું. એટલે છે ને હું બારી બંધ કરી દઉં એટલે અંદર છે ને કાંઈ પલ્લે નહીં. અને એ છતાંય બહુ વાસટ આવે ને તો અહીંયા છે ને કાગળ નાખી દઉં. એવું કરું હું તો કાંઈ નહીં. હાલો, આપણે વાસણ ઉટકી નાખીએ અને કન્ટિન્યુ બ્લોગમાં બના રહેજો. રેડી? હું તમને કહેતી નથી ને કે આપણે વસ્તુ આવે છે, તમે કન્ટિન્યુ બ્લોગમાં બના રહેજો. તો આપણી વસ્તુ આવી ગઈ છે અને અહીંયા જુઓ આપણો બેડ આવી ગયો છે. અને હમણાં જ તે ભાઈ છે ને ફિટિંગ કરીને અને ગયા છે. અને અહીંયા છે ને જો ગાદી છે જોડે. જો બધું ચેક કરે છે. તો તેજુરી ને એવું બધું છે ને ચેક કરે છે. અને કોમેન્ટમાં કહેજો કેવો છે બેડ, તમને ગમ્યો કે નહીં? મને તો બહુ ગમ્યો, ડિઝાઇન ગમી, કલર ગમ્યો. જરાક મને કોમેન્ટમાં કહેજો, કેમ કે બહુ મોટો છે. જો
આવી ડિઝાઇન કરાવી. સારી છે, કોમેન્ટમાં કહેજો જરા. જો આ નીચેનો ભાગ જો ક્યાંય સેમ જ ડિઝાઇન છે, બંને સેમ જ છે. જો બે જો ભાવે જો બધું હરખું કરવા મળ્યા. અને જે ગાદી છે ને મૂકવાની બાકી છે આપણે. જો તો કઈ નઈ, આપણે ગાદી ને એવું મૂકી દેવી. બધું ઓસાડ ને એવું પાથરવાનું છે, પાથરી દેવી મસ્ત મજાના. અને મને કમેન્ટમાં કહેજો કે તમને બેડ ગમો કે નહીં, કલર ડિઝાઇન. રેડી. ભાવેશ ને હખત નહીં થાય. જો આમથી આમ, આમથી આમ. ભાવેશ જો ગાદી નાખે છે. જો જો ગાદી ચેક કરે છે. ભાવેશ એકલા એ બેડ ચડાવી દીધો. બોલો બધી વસ્તુ. જો થઈ ગઈ ને રેડી. જો એને મુહૂર્ત કરી નાખ્યું. બોલો બેસવાનું. જો કેવા બેઠા છે. બેઠા છે ને જોવે છે, પાછા ચેક કરે છે. પતરું હલકું નથી, કેમ કે અમે તૈયાર નથી લીધી, અમે છે ને બનાવડાવી છે. હલકી હતી એટલે અમે છે ને મજબૂત બનાવડાવી છે, વજનમાં કરાવડાવી છે. જો અહીંયા તેજુરી છે, ખાનું છે. આની અંદર ખોલીને અને અંદર છે ને અંદરની સાઈડ તેજુરી છે. જો ભાવેશ કેવા ટેસ્ટ થી બેઠા છે ને. જો ના ના નથી કાઢો. ભલે કવર આવી જાય ને ઓલું પછી કાઢ. ભાવેશ એમ કે છે આ કાઢવું છે કાગળ. હું ના પાડું છું, હમણાં નથી કાઢવું. જો આરામથી ભલે હવે સુઈ જતા. એવા લાંબા થઈ જતા છે ને. વરસાદ જો અંધારેલો છે. દેખાય છે તમને? વરસાદ ફૂલ અંધારેલો છે. વરસાદ તૈયારી છે. અને ભાવેશ એમ કે છે સાવી ક્યાં મૂકવી? સાવી ગમે ત્યાં મૂકી દેવાની હોય. ક્યાં ફેમિલી? સાવી નું નો ટેન્શન. કે નહી? સાચી વાત કે ખોટી વાત? આપડે જો મસ્ત મજાનું કામ બધું થઈ ગયું છે. વાસણ ઉટકાઈ ગયા છે, ખવાઈ ગયું છે. જો બધું કામ થઈ ગયું છે. અને આજ તો છે ને મારું મંદિર સાફ કરી નાખ્યું. કેમ કે મારું મંદિર ઓલું હોય એ મને ન ગમે. એટલે મસ્ત મજાનું જો મંદિર સાફ કરી નાખ્યું. અને આ છે ને તમે કથા પિતાની કોણ છે? એ છે ને મારા સસરા છે. જો ભાવે જો. તો હાલો આપડે છે ને ઓસાડ ને એવું પાથરી દેવી. કન્ટિન્યુ બ્લોકમાં બના રહેજો. કેવા હુઈ ગયા છે જો ફોન ઘુમડવા મળ્યા. બોલો તો કઈ નઈ, કન્ટિન્યુ બ્લોકમાં બના રહેજો. આપણો ઓસડ મસ્ત મજાનો જો પાથરી દીધો છે. અને છે ને બેડ આવ્યા પેલા તો ઓસાડ લઈ આવી હતી. કેમ કે પાથરવા તો જોવે આપણે વાપરતા ન હોય એટલે અહીંયા તો હોય નહી. અહીં તો અમારે આ હતું જો આ. એટલે ઈ ઓસાડ નાનો પડે. એટલે આપણે બેડશીટ મોટી જ લાવવી પડે. એટલે હું બેડ આવ્યા પેલા લઈ આવી હતી. કેમ કે પાણી આવ્યા પેલા પાળ બાંધવી પડે ને. તો હું છે ને ક્યાંથી લાવી હતી ખબર છે? ડીમાર્ટ માંથી લાવી હતી. ક્યાંથી?
ડીમાર્ટમાંથી, કેમ કે મને જાજી વસ્તુ છે ને ડીમાર્ટમાંથી ગમે, અને મારે બધું ઘણી ખરી વસ્તુ તો છે ને એ ડીમાર્ટમાંથી જ લેવાની હોય, કારણ કે મને ડીમાર્ટની વસ્તુ જ પસંદ છે. તો કાંઈ નહીં, આવા નવા વિડીયો જોવા માટે મારી યુટ્યુબ ચેનલને લાઈક કરજો, શેર કરજો, અને હા, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. રેડી? અને જેટલા મારા વિડીયો જોવો છો એ સારા લાગે તો આગળ તમારા ગ્રુપમાં શેર કરજો. જય માતાજી, જય દ્વારકાધીશ, જય મહાકાળીમાં. મળીએ અગલા બ્લોગમાં. બાય બાય.